તો મિત્રો આપણી ટ્રીપ તો સારી હતી, બેસ્ટ હતી ને કાંઈ ઘટે નહીં. આપણે જો ક્યાં ગયા હતા? કેદારનાથ, પછી મનસાદેવી મંદિર, ધારાદેવી મંદિર, પછી હેલો મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ, હર મહાદેવ. બધાને શુભ સવાર. મહાદેવથી શરૂઆત કરીએ વ્લોગને. તો અત્યારે જો આપણે જાગી જશું ઊંઘમાં છે હજી. બસ વ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો. હવાને પગમાં જાઓ. હેલો મિત્રો, તો પછી આપણે ઘરે આવી ગયા છે કેદારનાથથી. તો આપણે ટ્રીપ બહુ સારી હતી. મહાદેવની દયા હતી કે વરસાદના લીધે આપણે કાંઈ અસર થઈ નહોતી. અને અત્યારે તો આપણે જો નાઈ બાઈ ફ્રેશ થઈ ગયા છે. બીમારો કા થઈ ગયા હતા થોડા ઘણા. આશિકભાઈને હોતા. તો મિત્રો આપણી ટ્રીપ તો સારી હતી, બેસ્ટ હતી ને કાંઈ ઘટે નહીં. આપણે જો ક્યાં ગયા હતા? કેદારનાથ, પછી મનસાદેવી મંદિર, ધારાદેવી મંદિર, પછી હરિદ્વાર, ત્યાંથી પછી શ્રીનગર, એ બધું બધી આપણે ટ્રીપ કરી નાખી હતી. બહુ મજા આવી હતી અને કાંઈ ઘટે નહીં. એમાં મારી સાથે મારા મિત્ર પણ હતા, બે ફૂલ એન્જોય કરીને. આવતી વખતે આપણે લગભગ 8 દિવસ થઈ ગયા હતા, લગભગ 8 દિવસ એટલે. પછી ઘરે ટ્રેનમાં આવતા ગયા અને અમદાવાદથી આપણે બસમાં. અત્યારે જો આપણે ઘરે આવી ગયા છે ને. આપણે કેદારનાથથી ઘણું બધું લાવ્યું છે, રુદ્રાક્ષની માળા અને રુદ્રાક્ષ ને મંદિર ને એવું બધું લાવ્યું છે ઘર માટે. તો બેસ્ટ છે. હું તમને બતાવી આગળના વ્લોગમાં. અત્યારે એવું લાગે પછી હું બતાવી કેવું લાગુ છું, જોઈ લો. મસ્ત લાગ્યું ને. આશિકભાઈને બધા હુજ્યા ને આયુષને કાજલ ભણવા જશે. અત્યારે આપણે બેઠા કર્યા. તો બસ વ્લોગમાં આગળ રહેજો, કન્ટિન્યુ રહેજો. ડેઈલી વ્લોગ આવતા રહેશે તમારા માટે. હેલો મિત્રો, તો આપણે તો થાકી જશે, ઘડીક સૂઈ જાય 2 કલાક માટે, પછી મળીએ આગળ વ્લોગમાં. આશિકભાઈને સૂતા છે પણ હું સૂઈ જાઉં. બપોરને 1 વાગવા આવ્યા છે. તો સૂઈને મળું તમને આગળ, કન્ટિન્યુ રહેજો. હેલો મિત્રો, તો કેમ છો? તો હું તમને એક કહાની કેમ કે અમે કેદારનાથ ગયા હતા. કેદારનાથમાં અમે કેટલા ધામ લીધા હતા ખબર છે? હરિદ્વારથી ઋષિકેશથી સીધા કેદારનાથ. પછી કેદારનાથથી આવતી વખતે ધારાદેવી ટેમ્પલ ના માતાજીનું મંદિર હતું ના વચ્ચે, પાણી નદીની વચ્ચે ના અમે દર્શન કરવા ગયા હતા. ત્યાંથી જન્માષ્ટમી અમે જોઈ. પછી પરત ઘરે આવ્યા. ઘરે આવીને એમ બધાને દર્શન પગે બધા લાગી લીધા ઘરે. અને પછી આપણે વ્લોગ ગીતો લેવાનો ભૂલી ગયો હતો. પણ અત્યારનું તમને હું વેધર બતાવું કેવું થઈ ગયો મસ્ત, ઠંડુ ઠંડુ હવા બધું. જો વરસાદ જેવું ને આ બાજુ સનસેટ જેવું થવાયું. જો કેવો વેધર છે. જો આ ગામડાની મજા છે. અત્યારે આયુષભાઈ ને કાજલ ને બધા આયુષ ને કાજલ ભણીને અત્યારે છૂટા થઈ જશે 5 વાગે. અત્યારે નીચે છે, હું તમને આગળ બતાવું. અત્યારે નીચે છે, આગળ તમને બતાવું. આયુષ ને કાજે આવી. એકલા આશિકને મજા ન આવે કેમ કે સૂઈ ગયો હતો. એકલા મજા ન આવે આયુષ વિના. તો અત્યારે નીચે રમે છે, હું તમને આગળ બતાવું. મારા પપ્પા બેઠા જો બેઠા. આયુષભાઈ જો જાગીને આવ્યા છે મારી પાસે. ખાધું ને આગળ બાદ તો છે ને આયુષ આગળ. હા આયુષ માંગતો હો ને. શું કામ? હા આયુષો ખાજો એટલે એવું છે એમને. આયુષભાઈ ખાધ્યા એટલે રડતા એવું છે એમને. હવે ન રડતો હો. આયુષ ગાંડો છે. હા તું ડાયો બનવાનું. ફોટો શૂટ કરતા છે કા? હાલો કે હેલો મિત્રો કે હાલો, કેમ છો કે? જય શ્રી રામ કે? મહાદેવ કે? મહાદેવ કે? બધાને પગે લાગેલા. પગે કેમ લગાય? હા જો એમ પગે લગાય. પગે લાગેલા પાછો. હા
પગે લાગે દે પછી બાબા સીતારામ કેમ કરાય સીતારામ સીતારામ કહી દે સીતારામ 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 હા ડડે જા કેમ છે ને બાકી સોટી ખાઈ બાય ને સાગી બાઈ કાકો દીકો જાગી કા હા નખલા કલે છે તો બાય બાય કીધે બાય કા કા તો એને માગી જો ને પેલા અડતો ને એને માગતો ને હા તો તે દીને માગ્યો છું મિત્રો આપણે સુતા સુતા જો વ્યૂ મેળવીએ છે ધાબામાંથી આમ એકદમ મસ્ત માઇન્ડ ફ્રેશ કરીએ છે જો બેઠા છે શાંતિથી કાટલામાંથી સુતા જો આ છે ગામડામાં મજા આવે મારો ભાઈ આવી મજા સિટીમાં ન આવે આશિકને હું ધાબામાંથી જઈ કાશી ધાબામાંથી જઈ હા લાઈટ જો લાઈટ કેવી થઈ જો ધાબામાંથી જો થઈ ને મસ્ત નહીં હા કેમ છો કે મજામાં છો કે હા એવું છે એમ ને હેઠું ઉતરી ને ઘડી ભાઈ થઈ ને જો ભાઈ ભાઈ બધાને બાય બાય કીધે બાય બાય કાલ મળજો કે કાલ મળજો કે કાલ કે હા ટાટા કીધે બધાને તો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગ સાથે તો ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી રામ